નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ તો આપણે મેનુ ક્રિએશન. ગમે એપ્લિકેશનનો એમાં મેનુ હશે આપણે મેનુ બનાવીએ એક્ટિવિટી. એના માટે તમારે ફોર એક્ઝામ્પલ સારી કે જોક્સની એપ્લિકેશન બનાવતા હોય તો તમારે મેનુ ક્રિએશન પહેલાં કરવું પડશે. જોઈએ એના માટે શું કરવું પડશે તમારે. ક્રિએટિંગ અ ન્યૂ પ્રોજેક્ટ, મેનુ ડિઝાઇન. next here change layout. કેવું વર્ટિકલ લેવાનું છે રિમૂવિંગ ધીસ ટેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ મારે એક રોની અંદર બે કમ્પોનન્ટ જોઈએ છે. ધેટ્સ વાય taking a horizontal list view, horizontal layout, linear layout. એમની અંદર મારે ઇમેજ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ ઇમેજ વ્યૂ. Here for example I am taking by default layout. Then next image view. ફર્સ્ટ રો થઈ. સેકન્ડ રો માટે સેમ એઝ લેઆઉટ હોરિઝોન્ટલ લઈએ, બાજુમાં બે કમ્પોનન્ટ જોઈએ છે, બે ઇમેજ જોઈએ છે, એટલા માટે સેમ એઝ બે લેઆઉટ. લાસ્ટ લેઆઉટ હોરિઝોન્ટલ, એની અંદર પણ બે ઇમેજ જોઈએ છે. 1 second. Same as third layout horizontal layout. એની અંદર બે ઇમેજ જોઈએ છે એટલા માટે ડ્રેગ એન્ડ ડ્રોપ ટુ ઇમેજ. અહીંયા જોઈ લેવાનું ફર્સ્ટ રોની અંદર બે છે. જો અહીંયા ડિક્લેરેશનમાં પ્રોબ્લેમ થશે તો ચેન્જ થઈ જશે, એ એક ખાસ જોવાનું છે. નેક્સ્ટ ગ્રેવિટી સેન્ટરમાં આવી જશે. એટલે જે ચારે ચાર રો છે એ સેન્ટરમાં આવી ગયા. હવે આ જે લિનિયર લેઆઉટ છે એને પણ હું ગ્રેવિટી આપી શકું. સેન્ટર, ગ્રેવિટી સેન્ટર, ગ્રેવિટી સેન્ટર એન્ડ લાસ્ટ ગ્રેવિટી સેન્ટર. હવે એક પ્રોબ્લેમ થશે. ફોર એક્ઝામ્પલ મારે માર્જિન મૂકવું છે, મિડલની અંદર સેન્ટરમાં લેવો છે. માર્જિન છોડવા માટે અહીંયા બંને ઇમેજ વ્યૂ છે એને સિલેક્શન આપીને ફોર એક્ઝામ્પલ આપી દઉં છું 10 dp. અહીંયા બંને કંટ્રોલ થ્રુ સિલેક્શન કરીને 10 dp, પાછું કંટ્રોલ થ્રુ સિલેક્શન કરી માર્જિન આપી દઈએ લેફ્ટ રાઇટ ટોપ બોટમ 10 dp એન્ડ લાસ્ટ 10 dp. હવે મારે જરૂર પડશે એક બેકગ્રાઉન્ડની અને ઇમેજીસને. I am copy all the icon in drawable folder. Now background main layout નો ચેન્જ કરવા માટે બેકગ્રાઉન્ડ અધરવાઇઝ સોર્સ પ્રોપર્ટીની અંદર બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી નાખો. ફર્સ્ટ ઇમેજ છે અને બેકગ્રાઉન્ડ અધરવાઇઝ સોર્સની અંદર સિલેક્શન કરીએ આઇકોન કોપી. સેકન્ડની અંદર ડ્રોવેબલ icon, same is whatever here is our menu. પણ હવે મારે એવી જરૂર પડશે કે મારે એની અંદર સ્પેસ વધારવી છે. જે તમારી ઇમેજની સાઇઝ છે એને મારે રીસાઇઝ કરવી છે તો ડબલ ક્લિક કરી અને હાઇટ વિથ ચેન્જ કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ 100 dp. એકમાં 100 dp હાઇટ વિથ આપીને ચેક કરી લેવાનું છે.
કે બરોબર છે કે નહીં. ફોર એક્ઝામ્પલ મારે રાખવું છે 70 dpi એન્ડ 70 dpi. સેમ વસ્તુ બધાની અંદર કરવાની છે એટલે હું અહીંયાથી કોપી પેસ્ટ કરી લઉં. આ સેકન્ડ ઇમેજ છે એની હાઇટ વિથ ચેન્જ કરી નાખો. આ થર્ડ ઇમેજ છે એની હાઇટ વિથ ચેન્જ કરી નાખો. જોઈ લેવાનું છે કોઈ ઇમેજ બાકી ન રહી જાય. જોઈએ હવે કંઈ માર્જિનની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ લેફ્ટ ઓર રાઈટ. અહીંયાથી મારે ગ્રેવિટી સેન્ટર આપ્યું હોય તો આપી શકીશ. ફોર એક્ઝામ્પલ મારે એવું પણ કરવું હોય લેઆઉટ લઈને તો પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ આ લેઆઉટની અંદર ટ્રેવલ કરો. અધરવાઇઝ એક પ્રોપર્ટી છે ટ્રાય કરીએ એન્ડ્રોઈડ wait 1 copy in both file. મીન્સ તમારી 50% જેટલી છે એ જગ્યા છોડ છે. સેમ વસ્તુ બધી જગ્યાએ બધી ઇમેજની અંદર લખી નાખીએ. Now run save. પ્રોસેસ કમ્પ્લીટ થશે પછી ડિસ્પ્લે થશે. વેઇટ પ્રોપર્ટી છે એ પર્સન્ટેજની અંદર કાઉન્ટ થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં વેઇટ આપેલું છે એ ત્રીજો કમ્પોનન્ટ આવશે એને 50% ડિવાઈડ કરી દેશે. ફોર એક્ઝામ્પલ 2 કમ્પોનન્ટ છે એટલે 50-50 જેટલી જગ્યા મૂકશે. અને 3 કમ્પોનન્ટ હશે તો 30% જેટલું ડિવાઈડ થશે. ચલો તમારું જે લેઆઉટ છે એ રિસ્પોન્સિવ જેવું થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કંઈ બી બટન મૂકું છું અથવા કંઈ ઇમેજ મૂકું છું. આઇકોન કોપી ઓટોમેટિકલી રીસાઇઝ થઈ જશે. ડબલ ક્લિક આપણે જે 70 dp આપ્યું છે એ વસ્તુ આપી દો એટલે તમારે જે લેઆઉટ છે એને કંઈ ચેન્જીસ થશે નહીં. અને જે આપણું રિલેટિવ લેઆઉટ છે એમાં તમારે પ્રોબ્લેમ થશે. ફોર એક્ઝામ્પલ આઈ એમ ક્રિએટિંગ અ ન્યૂ લેઆઉટ. જોવાનું નથી, જસ્ટ તમને ડેમો આપું છું. આજે બાય ડિફોલ્ટ આપણને લેઆઉટ આવતું એની અંદર પ્રોબ્લેમ એવા થતા કે અહીંયા ઇમેજ લીધી છે, અહીંયા હું બેકગ્રાઉન્ડની ઇમેજ ચેન્જ કરી નાખું. આપણું જે બેક બટન છે બેક ઇમેજ છે હવે અમારે કંઈક બીજી રિક્વાયરમેન્ટ છે. પ્રોબ્લેમ એ થશે જ્યારે હું મને ટેબ્લેટમાં ઓપન કરીશ ત્યારે ચેન્જ થઈ જશે અને જે આપણે બનાવ્યું છે એની અંદર કંઈ પ્રોબ્લેમ થશે નહીં. જ્યારે આપણે એપ્લિકેશન ડેવલપ કરીએ ત્યારે આ વસ્તુ મેઇન મહત્ત્વની છે. સ્પ્લેશ સ્ક્રીન જે આપણે ડેમો જોઈ લીધો છે. સેકન્ડ મેનુની રિક્વાયરમેન્ટ પડે. હવે નેક્સ્ટ આપણે એ જોઈશું કે અહીંયા મારે ટેક્સ્ટ વ્યૂ બાજુમાં રાખવું છે. જો અત્યારે ટેક્સ્ટ વ્યૂ રાખશું અહીંયા બાજુમાં તો આ રીતના પ્રોબ્લેમ થાય. હવે મારે અહીંયા બાજુમાં જ આવવું જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામમાં જોઈશું. થેન્ક યુ.